નાના વાળા ડોકરા મળ્યા છેલ્લું કહ્યું કયું કહ્યું તો છેલ્લું? મિશ્ર મૌન્ય અને ઉદ્વલના વાળો સહજાતીય અબદ્ધાયું એક જીવ. બદ્ધાયું પછી અબદ્ધાયું છેલ્લું એ અબદ્ધાયું. સહજાતીય બધાયું અથવા અબધાયું? અબદ્ધાયું. 143. જાણે કેટલું જોયું. એના પછી લખો આ મિશ્રની ઉદ્વલના થયા પછી, બરાબર? એ પ્રમાણે મિશ્ર જગ્યાએ દેવદ્વિકની ઉદ્વલના થયા પછી હોય તો દેવદ્વિકની. મિશ્રની ઉદ્વલના કરે અને બધાયું એક જીવ હોય તો 139 હોય. વિજાતિ બધાયું તો 139 હોય, સજાતિ બધાયું તો 138 હોય. પણ મિશ્રની જગ્યાએ દેવદ્વિકની ઉદ્વલના કરે દેવદ્વિકની તો ઉદ્વલ આપણે આમાં લખવાનું શું? દેવદ્વિકની ઉદ્વલના પછી વિજાતીય બધાયું એક જીવ દેવદ્વિકની ઉદ્વલના કર્યા પછી વિજાતીય બદ્ધ આયુ એક જીવ. અને ઓલામાં અબદ્ધાયું પછી નામાં. આમાં દેવદેવની ઉદ્વલના ક્યારે થાય? હા, એટલે એકેન્દ્રિયમાં ગયા પછી પલ્યોપમનો અસંખ્યાત્મો એક ભાગ જાય ત્યારે દેવદ્વિકની ઉદ્વલના થાય. એટલે એનું વિજાતીય આયુષ્ય બંધ થયું હોય, વિજાતીય કયું હોય તો કે એ તિર્યંચ છે. દેવ કે મનુષ્ય બાંધી શકે પણ એને મનુષ્યનું ન બાંધ્યું હોય, એટલે દેવનું તે ન બાંધે. દેવદ્વિકની ઉદ્વલના કહી દીધી છે અને વિજાતીય બાંધ્યું એ વિજાતીય છે એટલે બીજું કોઈ કે એની પાસે ઓપ્શનમાં રહેલું હોય તો એટલે આયુષ્યમાં બે હોય તો કયા કયા હોય? નીચે લખવું પડશે તિર્યક આશ્રમ. ના હા પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં જાય પછી નરક દ્વિક, દેવદ્વિક, વૈગ્રહ ચતુષ્કેમ 8 પ્રકૃતિઓની વૈગ્રહ અષ્ટકની ઉદ્વલના કરે તેમાંથી પલ્લવમનો અસંખ્યાત્મ જાય એટલે સૌથી પહેલા દેવદ્વિકની ઉદ્વલના થાય. પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં જાય પછી આ પેજ નંબર 142 પર છે. જે જીવો પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં જાય છે તે જીવો નરક દ્વિક, દેવદ્વિક અને વૈગ્રહ ચતુષ્કેમ 8 ની ઉદ્વલના કરે. એમાંથી એક પલ્લવપમનો અસંખ્યાતનો ભાગ જતા દેવદ્વિકની ઉદ્વલના થાય. પછી પલ્લવપમનો બીજો અસંખ્યાતનો ભાગ જતા બાકીની 6 એટલે કે વૈગ્રહ ચતુષ્ક અને નરક દ્વિક એની ઉદ્વલના થાય. તેથી 88 માંથી દેવદ્વિકની ઉદ્વલના થવાથી 86 અને શેષ 6 ની ઉદ્વલના થવાથી 80 સત્તા હોય છે. તો આમાં 88 માંથી દેવદ્વિકની ઉદ્વલના થાય ત્યારે 86 થાય, મતલબ કે એને નરક આયુષ્ય બાંધ્યું હોય એટલે એકેન્દ્રિયમાં છે ત્યાંથી પહેલી નરકમાં જવાનો છે તો એ જીવના બે આયુષ્ય હોય.
અને એક તિર્યન છે. તિર્યન એ બે આયુષ્ય રહેલા હોય. હા. એટલે દેવદ્વિકની ઉદ્વલના કરે. અચિંત્યમાં એકેન્દ્રિયમાં છે, એકેન્દ્રિય જીવ હોય તો તે દેવદ્વિકની ઉદ્વલના કરે. એકેન્દ્રિયમાં ગયા પછી એક પલ્યોપમનો અસંખ્યાત્મક ભાગ જાય પછી ત્યારે એ જીવ દેવદ્વીપની ઉદ્વલના કરે. ત્યાં સુધી દેવદ્વીપ એની પાસે પડ્યું હોય, પડ્યું ઘણું બધા ટાઈમથી પડ્યું હોય, પછી શું થાય, બગડી જાય ને ફેંકી દો ને, બસ એ ફેંકી દેવાને કે ભાઈ ઉદ્વલના. ઘણી વસ્તુ કિચનમાં પડી હોય ને 6 મહિને 12 મહિને પછી કાઢી દેવાની, તો વાપર્યા વગર જતી રહી. એમ દેવદ્વીપ પણ વાપર્યા વગર જતું રહે. એટલે આવું કર્મમાં પણ હોય. બાકી તો કે પછી વૈક્રિય ચતુષ્ફળ નરક એટલે દેવદ્વીપની ઉદ્વલના થાય તો નરક આયુષ્ય અને તિર્યંચ આયુષ્ય બે આયુષ્ય હોય. દેવ આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય ન હોય. તો બે આયુષ્ય જતા કેટલી વધે? બે આયુષ્ય ઓછા થઈ જાય. તિર્યંચ છે એટલે તેને મોહનીય તો એકેન્દ્રિય તિર્યંચ છે એટલે તેની પાસે સત્તાની અંદર પણ મોહનીયની 26 જ હશે. 25 અને 1 25 ને કે મિશ્ર અને સમ્યક તો ના હોય ત્યારે એ જીવ એકેન્દ્રિયની અંદર આટલો પલ્યોપમનો અસંખ્યાત્મક ભાગ જતો હોય, પછી મિશ્રણ સમ્યક તો હોય જ નહીં. સત્તામાં ન હોય તો એ જીવ આટલો ટાઈમ સુધી મિથ્યાત્વમાં રહે. એટલે મોહનીયની 26 છે, આયુષ્યની 2 છે, ગોત્ર કર્મની 2 છે, અને બાકી બધી નામ કર્મની છે. નામ કર્મની 86 છે. 88 હતી એમાંથી 86 થઈ. આવું આપણને એ ગાથામાં એ 142 પેજ નંબરમાં જ એમ જ કહ્યું. બરાબર? એટલે ટોટલ કેટલું? 137. 136 36 કે 7 ના 136 હા હા 3 નિકાલ તો સેમ છે એટલે આ ખાલી 3 ઓછા થાય અહીંયાથી જશે બે આયુષ્ય પછી સેમ જ રહેશે. કેવળ ગતિ નહીં જાય. જી ગુરુજી દેવદ્વીપ છે ને હા તો હમ. ગતિ અને અતિચાર દેવગતિ અને આયુષ્ય. હા. ગુરુજી હા, દેવગતિ. દેવગતિ અને દેવગતિ નહીં, ખાલી દ્વિક જ ઓછા થાય છે ને. તમે આનું પૂરી ઓછી કરશો તો પાછી અવશ્ય જશે. હા, ગતિ તો આયુષ્ય તો એની પાસે પહેલેથી છે જ નહીં, બાંધ્યું જ નથી. એટલે તો જે બે છે એ આયુષ્ય તો 2 જ રહે છે ને. કોઈ પણ 2 આગળ પણ 2 જ હતા ને. બધા એવી રીતે વિજાતીય અને સજાતીય. ગુરુજી એટલે ગતિ અને આનુપૂર્વી એ 2 જશે, અને ગતિ આનુપૂર્વ આયુષ્ય એમ તો 3 જશે. जी बोलो सुनीताबेन. हाँ, ये लिखने का तरीका ये वाला ठीक नहीं है जो बुक में है, जो क्या? लिखने का टेबल बनाने का तरीका ये बुक में है वो ठीक नहीं है, सही नहीं है. हाँ सही है, पर हम खुद से इसमें ना नाम कर्म की सिर्फ इतनी संख्या लिखी है ना, आपको सब लिखना है, उसका बाइफरकेशन के साथ लिखना है. अच्छा, उतना चेंज है वो, ये नाम कर्म डिटेल्स के साथ लिखना है. उसका फिर अलग से पैरा बना के नहीं. नहीं नहीं, ये पूरा ही एक साथ में पूरा बनाओ. हाँ नहीं, वो तो ठीक है, ये पूरा बना के नाम कर्म का अलग से इंडेक्स अलग से नाम से- कर्म मुझे वो ये इसमें क्या बोल, हाँ यानी आप पहले जो कर रहे थे ना, बंद उदय में जैसे कर रहे थे वही सिस्टम फॉलो करनी है. बंद उदय में आपने सभी कर्म लिखे थे, वैसे ही सभी कर्म लिखने हैं. अच्छा. આ બધું થશે ને બંધન છે. જો ગુરુજી बोलो जी. ટોટલ તો same જ છે જો. 137. વૈક્રિય ચતુષ્ફળ એ પછી જશે દેવદ્વીપ જશે તો 137 નરક માટે કરીને વૈક્રિય જોઈએ ને.
હા, જાય. એટલે વૈક્રિય રહે. નરક અને દેવ બે આયુષ્ય જશે બે આયુષ્ય જશે, દેવ ગતિ જશે, દેવ આનુપૂર્વી જશે, એક આનું. દેવ આનુપૂર્વી. હા દેવ સોરી તો એ તો બરાબર. છ જ થઈ ગયું. તો 2 2 4 5 6 તો જ થઈ. તો 137 કેટલા આવે? 142 થયા. અને પછી એટલે બીજું તો જે છે એ તો છે જ. ઉપરનું જે અનાદિ મિથ્યાત્વની રિલેટેડ જે છે ને તે તો થશે જ. એટલે મોહનીય કર્મની 26 રહેશે. હા, એટલે અજીન નામ પણ જશે એને આહાર ચતુષ્કોણ જશે. એટલે તો 4 to 4 4 ચાર, આપણે પુષ્કરમાં શું હતું? ઓલું સંઘાતન અને બંધન સંઘાત, બંધન. ગોપાલ અને શરીર. તો એ એક 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 ચાર, જે નામ કર્મ જશે 5, દેવ અનુપૂર્વી 6, 11 દેવ ગતિ 7, થઈ ગયા ને? બે આયુષ્ય એટલે 8 9. આ કોપી પેસ્ટ છે. હા. અને જીન નામનું કોપી પેસ્ટ છે. ને આ બે જશે દર્શન મોહનીય બે હા એ એક જ રહેશે. એક જ રહેશે એટલે 9 11 થઈ ગયા ને? આયુષ્ય 2 રહેશે, ગતિ 3 રહેશે, અને બીજું જે છે આહાર અપૂર્ણ જે નામ ગોળીનો 3 રહેશે. હવે એનું total શું આવશે? 148 માંથી 137. ગુરુજી આમાં અહીંયા લખવાનું આમાં જેમ આપણે કીધું ને દેવ દ્વિક ત્યાં અમે લખીએ તિર્યાંશ એકેન્દ્ર પંચેન્દ્રથી એકેન્દ્રમાં જાય છે એટલે કે એ કંઈક લખીએ ગુરુજી બાકી તો યાદ દેવ રહેશે આ. દેવદેવની ઉદ્વલના કર્યા પછી કયો જીવ એમ ને? હા. તો એનું નામ નીચે જગ્યા હોય તો એ જીવ લખી દો. આ બાજુ નીચે ત્યાં લખો કે આ એકેન્દ્રીય જીવ આશ્રયી, કયા જીવને આશ્રય ને એ નીચે તમે લખી એનો દો. અભવ્ય એકવાર હા, એકેન્દ્રીય જીવ આશ્રયી. દેવ દ્વીપ જે ગયા છે ને सुनीता बेन, हाँ जी इधर एंडिंग वाले पॉइंट पे लिखना कि एकेंद्र जीव को लेकर ये बात है. ये देव की अदुलना कौन करेगा? एकेंद्र जीव करेगा. आश्रय सभी के लिए लिख सकते हैं. ओके હવે સજીવ છે બરોબર આ બધા સેમ ટુ સેમ, ખાલી અબદ્ધાયું અથવા સજાતીય બદ્ધાયું. તો 136 તેમાં નરક, ખાલી આયુષ્ય જ એક ઓછું થઈ ગયું નરક આયુષ્ય એક જતું રહેશે. ઉદ્વલના કર્યા પછી સજાતીય બધાયું અથવા અબધાયું એક જીવ ખાલી સજાતિ છે બધાયું બીજું બધું સજાતીય અથવા અબદ્ધ. બધ અબધ બંને એટલે સજાતીય બાંધશે તો પણ એક જ, અને અબદ્ધ હશે તો પણ એક જ. આમાં ખાલી આયુષ્ય એક થઈ જવાનું ને? ચાલુબેન થોડા ખાના નાના કરો તો તમને જગ્યા ઓછી પડશે 2 લાઈન માટે. હવે 4 જ બાકી ને બરોબર હા, પણ તોય કેમ થોડું. કે ચાર એટલે એટલે કરી દે કામ કરો જેટલી જગ્યા છે ને અહીંયાથી નરક અહીંયા પણ જોવાનું. કોઈ આ લખ્યું જ ખરા બુકમાં છે. એમ નહીં 126. આ લાઈક ફર્સ્ટમાં કયા કયા એક્ઝેક્ટલી ગયા મેં એક લખ્યું તમને ગુરુજી મોકલવાનું હતું મેં તો વેકેશન પડી ગયું તો એનું વેકેશનમાં મોકલવું હતું. તો મેં તો એક દિવસે કર્યું જે દિવસે ચલો ક્લાસ હતો પછી કોઈ જ નહીં એ દિવસે અને નીચે લખો એકેન્દ્ર જીવ આશ્રય. એટલે બધા માટે એવું લખી શકશો આપણે સ્ટાર્ટ થી બધા જ જીવો કયો જીવ છે. હું એ જ કહું એની માટે કે તો લખાવી દો ને અમને અત્યારે જ જો અહીંયા છે ને આવી રીતે લખે કઈ કઈ નવ પ્રકૃતિ જાય છે અચ્છા એ સજાતિને પ્રિય. પણ પછી હું રહી ગયું
નીચે લખો, પહેલામાં લખો અનાદિ મિથ્યાત્વ લખ્યું છે ને, વિજાતીય અભવ્ય, એમાં લખો કે પંચેન્દ્રિય, ચારેય ગતિના પંચેન્દ્રિય જીવાશ્રય. તો ચારેય ગતિના પંચેન્દ્રિય. એમ નહીં લખવાનું, આમ આમાં આડી જ કરે લખું ને, આડી. હા. પહેલા મારે પહેલા બીજા બંનેમાં. એટલે બંનેમાં આવશે. એમાં પણ આમ સાઈડ હા, એમાં હા, લખતું નહીં તો એમ આખો અર્થ રહેશે. આખું સમાઈ જશે. શું લખીએ ગુરુજી? એક નહીં ચારે ગતિના પંચેન્દ્રિય પંચેન્દ્રિય જીવાશ્રય. આશ્રય. પહેલી બે કોલમ તો ચારેય ગતિના પંચેન્દ્રિય. ને આશ્રય. જીવ આશ્રય કે પંચેન્દ્રિય ને આશ્રય. હા, બંનેમાં સેમ જ છે. સેમ જ આવશે ને. પંચેન્દ્રિય. પછી લખો વિજાતીય બધા એક જીવ આશ્રય જે 145 છે ને, અને 142 છે. હા, તેમાં લખો સમ્યક તો વમેલ લખ્યું ઉપર ટાઇટલમાં જ. હા, સમ્યક તો અમેલો વિજાતીય બધા. તો છે લખો એ પણ પંચેન્દ્રિય જીવ આશ્રય. એટલે પણ પંચેન્દ્રિય પંચેન્દ્રિય જ હોય. પણ વમ્યા પછી પણ પંચેન્દ્રિય હોય. એના પછી બહુ સીમો આવશે ને બીજાથી સમય. બધા છે. એ પાછો અ એ સમ્યક્ત્વ વમેલ વિજાતીય બંધાયું એક. પંચેન્દ્રિય છે એ એકેન્દ્રિયમાં પણ જઈ શકે ને. 145 જે છે સત્તામાં. શેમાં? ચોથા? તમે સમ્યક તો વિજાતી કોલમના નંબર લખો. વિજાતીય કે સજાતીય. વિજાતીય. સમ્યક્ત્વ વમેલ પંચેન્દ્રિય એકેન્દ્રિય પણ હોઈ શકે છે ને, એમાં વાંધો શું છે? સમ્યક તો અમેલ વિજાતીય બધા વિદ્યો. હા, એ કઈ હજી બાંધી છે, વિજાતી આયુષ્ય હજી બાંધ્યું છે, હજી એને પાસે સત્તામાં નથી, એટલે ઠીક છે, અહીંયા પંચેન્દ્રિય જ આવશે. પણ એના પછી જે છે ને સજાતીય બધાયું અથવા અબધાયું. પાંચમું કોલમ. હા, ત્યાં એકેન્દ્રિય થી પંચેન્દ્રિય કોઈ પણ આવશે. ના ના, એમાં સત્તામાં 28 છે એટલે 144 થાય. એટલે એકેન્દ્રિય થી પંચેન્દ્રિય કોઈ પણ જીવાશ્રય. બીજી રીતે છે. બીજી રીતે છે હો. બીજી રીતે જેમાં હરક ચતુર્થ નીકળશે. અચ્છા, એવું છે આપણું પછી હા પછી એને ટોટલ કેટલી છે? 142. 142 છે એમાં. 142 છે. ઓકે ઓકે. એ બીજું હા અલગ છે. હા, એટલે જીન નામ છે અને આરક દ્વિક નથી, બરાબર છે ને? હા, તો એ પંચેન્દ્રિય જીવો છે. હા એ પંચેન્દ્રિય જીવ અને મનુષ્ય. પંચેન્દ્રિય મનુષ્ય આશ્રય. સમ્યક તો અમેલ પંચેન્દ્રિય જીવના કર્મ. અને પહેલાનું હતું ને સમ્યક તો અમે વિજાતીય બધા એક જીવ મને તો પંચેન્દ્રિય છે. પંચેન્દ્રિય જ કારણ કે તિર્યંશ પણ કરી શકે ને એ કાર્ય. સમ્યક તો જ નીચેમાં પડી શકે. ટોટલ સંખ્યા બોલો ને. 145. 145 તેની પાસે સત્તામાં, તો પછી હા, એટલે એ પંચેન્દ્રિય છે. 145 સત્તાની અંદર જીન નામ નથી, આરક દ્વિક નથી, બરાબર છે? બીજા ભારે કર્મ બધા છે. કર્મ છે ને બધું.
145 માં તો આપણે સમેટ પરથી પડેલો પંચેન્દ્રિય જીવ લીધો બરાબર ને? હમ હવે આ 144 ની વાત કરવાની. 145 ની વાત કરે. 145 તમે કીધું તો 145 ની અંદર એની પાસે સત્તાની અંદર જીન નામ નથી, આહારક દ્વીપ નથી, બરાબર? એટલે એ જ 3 નથી ને? ના, ના, 2 આયુષ્ય નથી અને જીન નામ નથી. બે આયુષ્યના. હા, તો એને આહારક ચતુષ્ક છે. છે. એટલે આહારક ચતુષ્ક તો એ છે. તો પછી એ જીવ મનુષ્ય જ હોઈ શકે સત્તાની અંદર આહારક ચતુષ્ક હોય તો. પછી બંનેમાં સેમ આવ્યું પંચેન્દ્રિય અને મનુષ્ય ને આશ્રમ 145 અને 142 માં સેમ આવવું જોઈએ ને બધું 145 માં પણ અને 42 માં same મનુષ્ય આશ્રય જ આવશે, પંચેન્દ્રિય નહીં. પંચેન્દ્રિય લખ્યું છે તો હજી મનુષ્ય એડ કરી દો. પંચેન્દ્રિય મનુષ્ય કરી દે ને એટલે પંચેન્દ્રિય અને મનુષ્ય નહીં, માત્ર મનુષ્ય જ હોય, પંચેન્દ્રિય કારણ કે મનુષ્ય. તિર્યંચ આહારક દ્વીપ ના બાંધે. પંચેન્દ્રિય લખવાનું નહીં ખાલી મનુષ્ય લખે ચાલે ચાલશે. તો બી ચાલે. તમે પેન્સિલ થી જ લખો, હા, પછી પેન થી કરજો. એ લખું. છેક છાક બહુ થશે. હા પણ પછી લખવાનું ને 144 માં એકેન્દ્રિય થી પંચેન્દ્રિય 144 માં પણ હા, સજાતીય એ- બધાયું અથવા તો એ પણ અબધાયું. સેમ થઈ ગયું ને. એ પણ એકેન્દ્ર પંચેન્દ્ર નહીં આવે, એ પણ ખાલી મનુષ્ય જ આવશે. એનું કારણ પણ સેમ જ થયું ને. પાછું આહારક ચતુષ્ક તેની પાસે છે સત્તાની અંદર, હમ. તો એ જીવ ખાલી મનુષ્ય મનુષ્ય જ હોય એવો. પણ તમે કઈક એકેન્દ્રિય થી પંચેન્દ્રિય લખાયું એટલું લખ્યું ને. ના એટલે એની અંદર એકેન્દ્ર પંચેન્દ્ર રીતે આશય એવો જોયો કે સત્તાની અંદર 28 કર્મ હોય તો એ જીવ 28 કર્મ લઈને જો એકેન્દ્ર પ્રણામમાં જઈ તો શકે જ છે. એટલે એ વિચાર જુદો ભાઈ, એમાં આરક છે સત્તાની અંદર, એ નહીં જોયું. તો આ નહીં આવે ને એકેન્દ્રિય થી પંચેન્દ્રિય તો એટલે 142 માં નથી ને સત્તામાં. તો પછી આપણે પહેલા ના. સમેટ પરથી પડેલો જીવન લખાવેલું બંનેમાં 145 144 હા, સમેટ સમેટ એવી રીતે કરાવેલું 40 to 45 માં સેમ છે 145 144 માં. ના સમેત થી વમેલ વાળા 145 ને 152 છે. સમેત પર સમેત 4 આવે. 145, 142, 145 હા પછી 144 અને આવે. પછી 141 એ છે. 144 માં તો આ છે સજાતીય બધાયું અથવા અબધાયું જ છે. હા એટલે ઈ સમેટ પરથી એટલે પડેલો બધા મનુષ્ય જ આવશે એ મનુષ્ય જ આવે ને. અને એના પછી મનુષ્ય જ આવશે. એના પછી બી મનુષ્ય જ આવશે. મનુષ્ય જ. 141 માં એ જ પણ સમેત મહા 141 એ મનુષ્ય જ આવશે ને. હા કેમ સંકેતી તીર્યન છોડ આરક ચતુર્થ ને બાંધો. પણ આરક ચતુર્થ એમાં જતું રહે છે, એમાં જતું રહે છે, એમાં પણ સંભાવના છે ને. એમાં જીન નામ છે. એટલે મનુષ્ય જ આવશે બધા. પેલા મનુષ્ય જ. એટલે આ ત્રણેય ને 141 સુધી મનુષ્ય જ લખી કાઢો. બધે 144 અને 142 3 4 5 6 7 સુધી ના, 6 સુધી. 7 માં શું છે એમાં હજી હવે કરીએ છીએ. 145 121 બીજા જે 2 છે એમાં પણ માત્ર મનુષ્ય જ લઈ લો. આમાં જુદા અને બે વગર છે. બે વગર નથી. 141 છે, એમાં જીન નામ છે અને આરક ચતુષ્ક નથી. હા એટલે મનુષ્ય છે અને આરક એક જીનના અને આરક 6 માં દ્વિકના વિજાતિ વિના છે ગુરુજી. ટોટલ સંખ્યા કેટલી છે? 141 છે, પણ જીન અને આરક બંને નથી એમાં. જીવના અને આહારક ચતુષ્કોના નથી. હા, એ બંને નથી. અને એમાં 141 છે ને, એમાં આયુષ્ય વિજાતીય બાંધ્યું છે, તો એ ચારે ગતિના જીવ ગણાશે એમાં. તો બીજું 141 જેમાં ચારે એ ગતિ 7 છે. વાળા 7 નંબર 7 નંબર કોલમ નંબર 7 એમાં ચારે ગતિના આવશે. ચારે ગતિના કોઈક એક જીવ એક સાથે પાછા બધા નહીં લેવાના. ચારે ગતિના કોઈક એક જીવ આવશે. કારણ કે કોઈક એક જીવ પોતે બીજી ગતિનું આયુષ્ય બાંધ્યું હોય એવું બની શકે. અને 140 આવ્યું હવે. હા. હા જીવના બે છે બંને 140. જીનનામ વાળાને આહારક વિનામ સબધાયું કે અબધાયું એક જીવને એ જ આવે. એ 141 હા, માં એ ના, 140 છે. કે 140. 140 છે એ 41 માં પણ છે. આંટી તમે એમાંથી જોઈને બોલો. વિજાતીય બધા
141 છે. ગુરુજી હવે 8મી કોલમ છે જેના આહારક ચતુષ્ક વિના સજાતી બધાયું અથવા અબધાયું એક એક જીવ 140. એટલે 140 નહીં ને? હા, તો 141 ને ટોટલ કેટલી કોલમ છે? બે બે. અને બંનેમાં પંચેન્દ્રિય જ લખ્યા ને? મનુષ્યને આશ્રય એકમાં 4 ગતિ. હા હા, બરાબર એક જીવને આશ્રય. બરાબર છે. એમાં આરામ જેમ બન્યો નથી ને એટલે હા. તારા બધી આમાં 4 ગતિ આવશે. 140 છે, એમાં 4 ગતિ. આજીન નામ પણ નથી ને આહારક ચતુષ્ક પણ નથી. તો આમાં પણ ચાલે. હમ. એટલે 7 અને 8 માં ચારેય ગતિના કોઈ એક જીવને આશ્રય 7 નહીં. 8 સેમ. કોઈક એક જીવ આશ્રય એટલે 7 એટલે હા બસ એ 7 8 સેમ. પછી છે સમ્યક્ત્વ મોહનીય ઉદ્વલ ના થાય. વિજાતીય બધાયું વિજય 140. હા 140. 740 ના, સમ્યક તો મોની ઉદ્વલ ના થાય ને એ તો એકેન્દ્રિયમાં ગયા પછી પણ કરી દે. હા મિથ્યા તો એટલે એકેન્દ્રિય થી પંચેન્દ્રિય કોઈ પણ જીવ એમ લખો એમ. ના, 4 ગતિમાં છે ને પેલામાં ખાલી એવા મન વાળો જીવ હોય. આમાં તો એકેન્દ્રિય પણ આવી ગયો એટલે પછી તો બીજાની તો કઈ વાત જ ન થઈ. પેલામાં સમની લખી હોય ને 4 ગતિના સમની કોઈ પણ એક જીવ. ના ઠીક છે, અસંગની પણ હોઈ શકે છે. પંચેન્દ્રિય વાળો છે. સંગ્રહની એકેન્દ્રિય થી પંચેન્દ્રિય કોઈ પણ જીવ. હવે 139. સમ્યક તો મોની ઉદ્વલના ક્યારે કરે જીવ? એ જ્યારે મિથ્યાત્વમાં જાય પછી ને મિથ્યાત્વને પાછો ઉદય હા, થઈ જાય. મિથ્યાત્વમાં ગયા પછી પલ્યોપમનો પહેલો અસંખ્યાતનો ભાગ જાય ત્યારે સમ્યક મોની ઉદ્વલના પૂરી થાય ત્યારે 27 સત્તા હોય. બીજો અસંખ્યાતનો ભાગ પૂરો થાય ત્યારે મિશ્ર મોની ઉદ્વલના થાય છે. હવે આ 139 માં અબધાયું જીવનું તો એ જીવ એટલે પલ્યોપમનો અસંખ્યાતનો ભાગ એ જીવ એકેન્દ્રિયમાં ગયા પછી એકેન્દ્રિયમાં ગયા પછી પણ ઉદ્વલના તો ચાલુ રહી શકે છે. એકેન્દ્રિયમાં તો જઈ શકે છે. બરાબર છે. એકેન્દ્રિય પંચેન્દ્રિય કોઈ પણ જીવ. હા, શું તમે બીજું શું કહેતા? ના ના હવે આ ઓકે 139 આવ્યું ને? સમ્યક ઉદ્વલ થયા પછી સજાતિ સેમ એકેન્દ્રથી પંચેન્દ્રિય. પછી મિશ્રની ઉદ્વલના થયા પછી એમાં પણ સેમ આવશે. એવું છે ને મિશ્ર વાળું. હા, એટલે ટોટલ 4 માં સેમ આવશે. 138 સુધી સેમ છે. પછી તો આપણે લખ્યું કેન્દ્રીય જીવના આશ્રયને લખ્યું આપણે. અને આ છેલ્લામાં દેવદ્વિપના વિદ્વલના કર્યા પછી સહજ એક ઇન્દ્રિય જીવ કીધું બધાયું જીવ એમાં પણ એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય આવશે. એક 13 અને 14 બંને બંને. અને 13 માં શું લખવાનું છે એ તો એકેન્દ્રિય જીવ. બે હતા અમારા થી પણ અને પછી 14 માં શું લખ્યું? હા વચ્ચે ચાર્ટ ઉપર પણ એક્સપ્લેનેશન નીચે પણ એક્સપ્લેનેશન. હજી તો આ એ લખવું પડશે આ કયું થયું છે. હા જાય છે મેં એટલું લખી અટકી ગયું. અત્યારના ખબર છે પછી ભૂલી જઈશ. એ લખવું જ પડશે પણ. એ પાછળના પેજ ઉપર 140 કેવી રીતે 139 કેવી રીતે 130 થાય છે તો કઈ કઈ નીકળે છે 137 થાય કઈ કઈ નીકળે છે. આમાં છે ને આમ પાયલબેન એક બહુ સરસ કામ કર્યું છે. બધા નીચે નંબર લખે 1 2 3 4 5 12 એ પાછળ 1 2 3 4 5 12 નંબર લખી જ દેવાના પછી એમાં કરતા જવા. પાછો ફરીથી કરશો? નાનું છોકરું છે ને. ગુરુજી કદાચ છે ને એ સારું ખાઈ પીને પડ્યું
દેવદ્યુતની ઉદ્વલના કર્યા પછી વિજાતીય બધાયું એક જીવ લખ્યું. દેવદૂત સજાતીય. વિજાતીય સજાતીય બંને થયું. દેવદૂત 137 136 હમ. બે થયું. હવે વૈક્રિય અષ્ટકની ઉદ્વલના કર્યા પછી તેમાં દેવદ્યુત નરક બંને આવી ગયું. વૈક્રિય અષ્ટક નિયુદ્વલના. વૈક્રિય અષ્ટકની ઉદ્વલના કર્યા પછી વિજાતીય બધાયું એક જીવ. વિજાતીય બધાયું અને સેમ નીચે એવી રીતે એકેન્દ્રિય જીવ આશ્રયી. વૈક્રિય અષ્ટકની ઉદ્વલના કોણ કરે? એકેન્દ્રિય જીવ કરે. એના પછી હું લખું એમાં પણ પાછું છે ને વાવુકાય તેવું કઈ વાવુકાય પાછું નહીં આવે. એ પાછું ભાઈ અલગ ઉચ્ચ ગોત્રમાં આવશે એનું. ઉચ્ચ ગોત્રનું કેવું? કયું કીધું પેલું તમે? સત્યનારાયણ. એકેન્દ્રિય હા. જીવ. બંને એટલે દર્શન મૂલ્યોના ખાલી એક જ છે. ઉચ્ચ ગોત્ર ઉદ્વલના કરે ત્યારે પણ અહીંયા પણ હવે જે એકેન્દ્રિય જીવ છે ને એકેન્દ્રિય જીવમાં તેવું વાવું નહીં ગણવાના. તેવું વાવું સિવાયના એકેન્દ્રિય, કારણ કે તેવું વાવું ને હજી વૈક્રિય સત્તામાં હોય તો એ હવે એમાં છે ને? એટલે આજે આમાં કર્યું ને એમાં જે છે એકેન્દ્રિય આશ્રય લખીને એમાં લખો બ્રેકેટમાં તેવું વાવું સિવાય. અચ્છા. એટલે પૃથ્વી આપે કે વનસ્પતિકામાં જાય તો વૈક્રિય અષ્ટકની ઉદ્વલના કરે. તેથી નહીં વૈક્રિય અષ્ટક આખે આખું ઉદ્વલ ના કરે, ખાલી વૈક્રિય શરીર વૈક્રિય અંગોપાંગ રાખે પાછું. બે શરીર અંગો પણ રાખશું. હા ભાઈ વૈક્રિય શરીર બનાવવાનું તેવું કઈ વાવું કઈ બનાવી શકે વૈક્રિય શરીર. ક્રિયા શરીર બની શકે. એટલે આમાં કેટલા થશે ગુરુજી છે? દર્શન મૂલ્ય એક જ રહેશે ગુરુજી. એને પહેલા નીચે 131 130 એટલે 131 લખીએ ને. હા હમણાં 130. વિજાતીયમાં 131 અને સજાતીયમાં 130. પેલા અત્યારે તો વિજાતીય લખે છે ને. અને સજાતીય બધું એમ બંને સેમ જ આવશે. પણ આમાં કેવી રીતે નામ કર્મની 80 થઈ જશે, વૈક્રિય અષ્ટક નીકળી જશે. એટલે વૈક્રિય હા 131. 86 માંથી અત્યારે 86 જે હતી ને 88 માંથી બે કઈ નીકળી હતી? દેવગતિ દેવ આનુપુરી નીકળી હતી અને નરક ગતિ નરક આનુપુરી નીકળી જશે. વૈક્રિય ચતુષ્ક નીકળશે. વૈક્રિય શરીર વૈક્રિય અંગોપાંગ વૈક્રિય બંધન વૈક્રિય સંઘાતન. અચ્છા એટલે શરીર બી 3 થઈ જશે. શરીર અંગોપાંગ એક જ એક જ. થશે. આરત તો ગણવાનું. એટલે આરત એમ. અને બંધન સંઘાતન પણ 3 થઈ જશે. બરાબર. પછી આયુષ્ય આયુષ્ય એક જ રહેશે. એક જ તિર્યંત. રહેશે. અને મિથ્યાત્વ કે- રહેશે. વૈક્રિય પછી ગતિ સજાતીયમાં એક ને વિજાતીયમાં બે. તો આયુષ્યમાં બે. તો કયા બીજું કોઈ મનુષ્યમાં જઈ શકે વૈક્રિય અષ્ટકની ઉદ્વલના કર્યા પછી? વિજાતી આયુષ્ય 2 થશે. બે રે. વિજાતીય બે જ હોય always. વિજાતીયમાં બે આવતા હતા, સજાતીયમાં એટલે વૈક્રિય અષ્ટકની ઉદ્વલના કરેલો જીવ મનુષ્ય આયુષ્યમાં આવી શકે. બે પછી ગતિ બે જ રહેશે. ગતિ પણ 2 રહેશે ને દેવગતિ નરક ગતિ બંને જતી રહેશે. તિર્યંત અને મનુષ્ય રહે. પછી શરીર બિનનામ કર્મ તો નહીં જ બને. શરીર 3 શરીર 3 એક એક મિનિટ અંગોપાંગ 1 બંધન બધામાં બંધન 3 ત્રણ, સંઘાતન દેવ અને નરકના એક નીકળી જશે ને એટલે 2. હા એટલે વિક્રિય નીકળશે. અને પછી- પૂર્વી 2 થઈ જશે. હા, આના પૂર્વે 2 થઈ જશે.
અને જે નામ કરવાનું છે એટલે કેટલી ને કરે હવે total નથી આવતું. 2 4 130 minus 150. 17 5 6 7 8 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 13, 14, 17. હા થઈ ગયું 16, 17 minus 17 એટલે 131 થઈ. હમ હવે મેઘાબેન આ કરવું કરતા હોય તો શું થાય? એમને બધાને Xerox કરી લેવાનું કોઈ વાર નહીં જોતા. 16 થાય છે કે 17 જાય છે? 17 17 ગઈ. અને હવે આ સહજાતિનું ખાલી એક વધારો છે. એક ઓછું થશે, એક ઓછું થશે. આયુષ્ય એક ઓછું થઈ જશે, બાકી સેમ. શું લખ્યું? 3 3 1 3 શરીર અંગોપાંગ જશે ને એક વૈક્રિય શરીર જતું રહેશે ને અરે વૈક્રિય અંગોપાંગ થઈ ને? ખાલી આયુષ્ય છે, હા એક આયુષ્યનું ઓલું, બાકી તો બધું છે બેઝ રહેશે ને. બાકી બધું સહેલું છે. બસ પહેલા લખીને એને સરખી કરી. પણ આ કોઈ લખે તો ભાઈ મોક શેર કરજો કઈ કઈ જાય છે પ્રકૃતિ. તું જ લખીશ મારે. હું આજે સાંજે કરું જ છું રાતનું. ક્લાસમાં લઈ જવું થાય બેઠા બેઠા. કેમ તારે પાછી સારી 18 કરવી જોઈએ. એનાથી કોપી કરતી થઈ જશે. નેક્સ્ટ થર્સડે છે ને હું નીચે ચાવી આપી દઈશ જે બી પહેલા આવે લઈ લઈએ. તમે જ પહેલા આવજો. ના ભાઈ આ ઝઘડા ના પડવાનું. વોર્ડ માટે તો અમે ત્યાં આવી ગુરુજી કઈ છેલ્લા બે કોલમ એ વાળી હવે ઓલું હવે આવશે ને, તેવું તેવ વાવનમાં ઉચ્ચ ગોત્ર ને ઉદ્વલના અચ્છા શું લખીએ? બરોબર બોલું લખીએ? વાવ ને સહજાતિ બંધને અવબંધ ઉચ્ચ ગોત્ર પદ અને અવબંધ બંને. અને લાસ્ટ એટલે આવા બધા હોય પદ અપદ બંને 140 માં બંને આ બધા હવે આપણે 17 માં હા પૂછ્યું. એવું આમ લખશે 17 કોલમમાં ઉજ્જવલના બધાયું ને અબધાયું હોય. અને લાસ્ટ આમાં કેટલા છે total? એવું આમાં છે 129. બસ ને બાકી બધું same જ રહેશે ને? હા તો લખી જ નહીં એને. ઉજગોત્ર એક થઈ જશે તો એ બધું લખી જ નહીં. પછી બીજું નહીં કયું ખાલી આ જે છે 17 કોલમમાં 129 છે. હા હા. એટલે એમાં ખાલી ઉચ્ચ ગોત્ર ઉજગોત્ર જતું રહેશે. એ શું લખ્યું છે વૈક્રિય ઉચ્ચ ગોત્ર ને ઉદ્વલના કર્યા પછી વિજાતીય બદ્ધ આયુષ્ય હોય તો પાછો 130 થશે. તેવું આવું ને ઉચ્ચ ગોત્રમાં. એવું ગાવામાં ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કરે. હા બધાયું ને અબધાયું છે. હા પણ એમાં છે બધા અબધાયું કહી રહ્યા છે એનો મતલબ એમ હા કે તેવું બાહુમાં ગયેલો જે ઉચ્ચ ગોત્ર ઉદ્વલના કરે તો એ જીવ પછી મનુષ્ય ગતિ નહીં પામતો હોય એમ, પણ મનુષ્ય દ્વીપની ઉદ્વલના એના પછીની વાત છે. એટલે ખાલી સજાતીય બધા આયુ એમ લખો, વિજાતીય આવશે જ નહીં તેમાં. સજાતીય બધા આયુ અથવા અબદ્ધ આયુ. તેવું બાળકને ઉચ્ચ ગોત્રની
ઉજ્જવલના ઉચ્ચ ગોત્ર ઉદ્વલના કર્યા પછી તેવું વાવું સજાતીય અથવા સજાતીય બદ્ધાયું અથવા અબદ્ધાયું તેવું વાવું જેવું. ખાલી એક આપણે સજાતીય લખવાનું સજાતીય છે. લખી. અને નીચે લખો કે વિજાતીય આયુષ્યનું બંધ ન થતા હોવાથી માત્ર તેવું વાવું. અચ્છા, અહીંયા બરોબર. વિજાતીય આયુષ્ય ન બંધાતું હોવાથી માત્ર તેવું વાવું ના જીવો. ન બંધાતું હોવાથી બીજાથી પણ લખવાનું છે ને? માત્ર સજાતીય. માત્ર તેવું વાવું ના જીવો. ગુરુ છે, આની આગળનામાં શું લખવાનું હતું? हेलो, 29 सजाती एक घंटे के बाद कॉल कीजिए. सजाती बदलना Yes, आप please call me after 1 hour. Yes. ચતુષ્ય હતું ને જે સજાતીય એમ પણ એકેન્દ્રિય અને તેવું કઈ વાવ કઈ સિવાય સેમ જ આવશે. એકેન્દ્રીય જો વનસ્પતિ જે છે સજાતીય બદ્ધાયું. हाँ, વૈક્રિય અષ્ટક જ હતું ને. હા, વૈક્રિય અષ્ટકના ઉદાહરણના પછી. અને તેવું આ સિવાય એ તેવું વાવું સિવાય આ માત્ર તેવું વાવું. स्पेशली तेवढं એટલે એકેન્દ્રીય જીવન લખવાનું છે ને? Same as above. નાશ ફળ બધું છે. એક મિનિટ. તેમાં ફળ કારણ કે તેવું વાવુમાં રહેલો જીવ તેવું વાવુમાં જ રહે, પછી ત્યાંથી નીકળતો નથી જલ્દી. પછી ત્યાંથી નીકળે એટલે ત્યાંથી એ જીવ પાછા પૃથ્વી કાયમાં જાય અને પછી ત્યાંથી બહાર નીકળે. અને તેવું આવવાથી ઉપર ડાયરેક્ટ ના જાય, ત્યાંથી તેનો પ્રોગ્રેસ બહુ રૂંધાઈ જાય. એ બહુ ખરાબ રહ્યો ને એકેન્દ્રીય હમ. એમાં થયું ને? એકેન્દ્રમાં તેવું વાવું સૌથી ખરાબ. એટલે ગુસ્સો. તો માણસને બધું ગમે પણ છે ને તેવું વાવું કાયમાં એટલો બધો રસ ન રાખે. એમાં એને એટલે આસક્તિ ના હોય કે મનુષ્ય બને ને તેવું વાવું બને. આ ફૂલ મને બહુ ગમે છે એવું બને, પણ આ હવા મને બહુ ગમે છે એવું ના બને. દેખાતું જ નથી. દેખાતું નહોતું. એ દેખાતો એના પ્રત્યે આકર્ષણ ના હોય. તેવું કે આ અગ્નિ મને બહુ ગમે છે એવું ના હોય, એટલે એ ત્યાં ન જાય. એટલે સૌથી ખરાબ. અને મનુષ્ય દ્વીપની ઉદ્વલના પછી સજાતીય બદ્ધાયું કે અબદ્ધાયું તેવું વાવું. મનુષ્ય દ્વીપની ઉદ્વલના પછી સજાતીય બદ્ધાયું સજાતીય અબદ્ધાયું બદ્ધાયું કે અબદ્ધાયું બંને. બસ બધાયું કે અબદ્ધાયું બંને. બાકી કઈ નહીં, તેવું આવું કઈ નહીં આવે. બંને પ્રકારના તેવું વાવું. બે પ્રકારનું. એમ બંને પ્રકારના તેવું વાવું. સજાતીય બદ્ધાયું કે અબદ્ધાયું બંને પ્રકારના તેવું વાવું. આમાં કેટલા થશે? 127. મનુષ્ય દીક 2 ઓછા થઈ જશે. આયુષ્ય તો પહેલેથી ઓછું જ હતું. ગતિ અને અનુકૂળની બંને રીતે ઓછી ઓછી થઈ. એટલે એક જ ગતિ રહેશે અને અનુકૂળની એક જ એક જ રહેશે. બાકી બધું copy બાકી paste. copy. સાઈડનું તમે મારું છે બંધ કરી દે. એ સ્વિચ ઓફ કરી દો. એ ચાલુ રાખવાનું, ખાલી એરોપ્લેન મોડ કરી દેવાનું, પણ કહેવાનું નહીં પછી. આમાં ગોત્રનું પણ છે ને? કારણ કે આ જે છે એમાં ગોત્ર પણ એટલે નીચ ગોત્ર એટલે પણ
સેમ ઉપર જે 129 માં જે નીચે આશ્રય લખ્યું હતું ને એ જ આશ્રય સેમ રિપીટ થશે. પછી બીજો કર્મ પૂરો નથી થયો. કેટલા ઓછા કરવાના? 148 minus 127 કેટલા થાય? 21. 21 નહીં થાય. કેટલા? બે તો 5 આજે છે ને નીચે આશ્રયનું 6 same 7 કરવાનું. 8 9 10 11 12 કે આમાં 14 સીધા 15 16 સીધો તો આ કેમ સત્તર. છે પણ આ બધું તે લોકો ઓગણીસ જ કેમ થાય છે મેડમ? અચ્છા એમ આ મનુષ્ય ગતિ મનુષ્ય આનુપૂર્વી ગાડી કેટલા 21. સારું. શું નામ? 17 ને છેલ્લી બે કોલમ તેઓ કઈ વાવ કઈ જીવન આશ્રયનું છે એમ લખવાનું. હા છેલ્લી બે જે છે 120 ને હા. તું કરે છે પણ ઓરિજિનલ હા. માઇનસ કરે છે. એમાં કંઈક લખાવ્યું હતું ને તેવું કઈ વાવકાશ સિવાય બીજા કોઈમાં તે નથી. જોઈને બેન્ચ અહીંયા બે ભાઈ, કેન્દ્રીય જીવ પછી પછી આ ત્રણ ભાઈ. હા 2 ને 3 5, આમાં બી 3 ભાઈ. શું છે? ગતિ હા, છે ને? ત્રણ ભાઈ. કેટલા થયા? 5 ને 3 8, બે. 2 શરીર ગયા, નો, એટલે બે. 8 10, પછી ફરીથી 11 12 13 14 15 16, હમ. 16 ને 3 19 26. મેરું કાઉન્ટિંગ થઈ ગયું? બસ પહેલું ગુણઠાણું પત્યું. સાચે ગુરુજી, આ તો સત્ય એમ લાગતું આ તો કે બે ખબર 10 જ ગાથા છે. આખું 2020 થતી જશે. સાસવદમાં તારી 5 પણ એકમાં બોલ્યા હતા ને કેટલા? 40. 40. 40. સાસવદમાં 4 છે, આમાં આ સેમ જ લખવાનું છે. પણ શું પણ બધું પેકઅપ કેમ ચાલુ કર્યું? તમારે સામે સામે નાખી છે. આથી વધારે સ્થિરતા નથી. ગુરુજી, આ તો આ રીતે પહેલા ગુણઠાણે અલગ અલગ રીતે સત્તા હોય. બંધ ઉદયમાં કેવું કે ફિક્સ હોય કે 120 122. જલ્દી પતી ગઈ. આમાં હવે આમાં ગુરુજી, સજાતીય આ થઈ બધું ગયું યાદ છે. રાખવું બહુ વિજાતીય નહીં આવે ને, સજાતીય આયુષ્ય ન બંધાતું. બધા કે બધા ઉપરની જેમ જ લેવાનું છે. ગુરુજી, આપ એની એક્ઝામ મોરલ એક્ઝામ તો હજી ક્યાં આનો આપણે છે ને એક ચાર્ટ ની એક્ઝામ અલગ રાખીશું. 1 થી 14 ગુણ સ્થાનકના ચાર્ટ અલગ પ્લીઝ અને ગાથા ગાથાર્થ અને વિવેચન અલગ. ગાથાનું લઈ લેજો ખાલી પતી ગયું. ગાથા ગાથાર્થ વિવેચન અલગ અને ચાર્ટ અલગ. બે અલગ અલગ કરી દઈશું. ચાલો. મિસ કરશે તો પાછા રિવિઝનમાં ચાલે. ના એકલા થઈ આવશે. નિકી પણ છે ને નિકી પણ આવશે સામે કાઢી બીજું ગુણઠાણું ચાલુ કરીએ. સાસદન સમ્યક દૃષ્ટિ ગુણસ્થાન. અત્યારે તો છે ને હજી આમાં ચાલે. આમાં લખી દઈએ ને, મને એમ થાય કોઈ લખે તો શેર કરજો. પછી બોલો ચાલુ. કઈ કઈ પ્રકૃતિ નીકળે છે? મેન્ટલી અમે કેટલા હતા? આ 18 ઓલામાં ત્રીજા ગુણ. કયામાં કેટલી પ્રકૃતિ નીકળે છે લખવું તો પડશે ને, તો ભૂલી જશું. અહીંયા એ તમારે જાતે લખવાનું. અહીંયા પાછળથી લખીશું કે નંબર આપીને. ગુરુજી આ નંબર્સ લખીને કરી દો. 21 સુધી પ્રકૃતિઓ છે. હા, નંબર્સ આપીને ત્યાં લખો તમે. નંબર આપી દીધા છે. એ તો એટલી બધી પ્રકૃતિ સમાશે નહીં ને. આમાં છે પછી બધું હા, વિઝન 10 12 15 પ્રકૃતિ કઈ રીતે સમાશે? નીચે તો 21 પ્રકૃતિ છે. 21 છે, તો અહીંયા લખ્યું હોય ને બધું, ભલે ને 2 પેજ છે. કઈ કઈ પ્રકૃતિ છે એ લખતા રહેવાનું પછી એટલે અને સેમ પછી એ ફોર્મેટ પાછા સાસોદન માટે પણ સાસોદનમાં નાનું થશે ને એમાં પાછળ થશે એમાં તમે નીચે લખી હા, તો એમાં નીચે લખી જશે. પણ આ સિસ્ટમ ફોલો કરવાની. ઉપર કોને આશ્રયને અને નીચે નહીં નાખી જ કરી કયા કારણથી અને નીચે કશાને આશ્રયને. દેવાનું. એટલે અને પ્રકૃતિ આ સંખ્યાઓનું આ ચાર્ટ તો ફિક્સ આટલું જ રહેવાનું છે. આ સાઈડ રહેવાની જ છે. લખી કાઢશો પછી આપ એકવાર ચેક કરજો પછી ફેર શેનું? કઈ કઈ પ્રકૃતિ નીકળે છે ને? કઈ ભૂલ ના થાય. એ તો પાછું મારે અંદર બુકમાં જોવું પડશે. એક એક પ્રકૃતિઓ ગણવી પડશે.
ખબર પડી જશે. કેમ કે તરત જ decide તો ખબર પડશે. મેઇન છે ને ખાલી આ આયુષ્યમાં ને એમાં જ વધારે, આમાં તો આહારકમાં ને એમાં તો આપણને ખબર જ છે કઈ નીકળે છે. ખાલી કદાચ આયુષ્યમાં થોડું ગડબડ થાય. હા, સર, આયુષ્ય શક્તિ એક જ છે. તે પણ બે એક બે એક બે એવું જ આવે, એક બે એક બે જ આવે. હમ. ખાલી દેવદ્વી કઈ આયુષ્ય આવડે એકદમ નથી. easy છે. બે Means પહેલા જ તું કયું નીકળશે, આમાં બી જો 4 માંથી સીધું 2 નીકળી જાય છે. એટલે કોઈ પણ એક જીવ હોય એટલે પોતાનું આયુષ્ય ભોગવતા હોય તે, અને બીજું એ પર્વ બાંધી હોય તો તે, તો પણ કઈ બે. રીતે લેવાનું? કોઈ પણ બે. એટલે દેવ ઉદ્વેગ હોય હવે મનુષ્ય છે તેને નરક નો બાજુ તો એ મનુષ્ય પ્લસ નરક, મનુષ્ય એ દેવ નું બાજુ મનુષ્ય પ્લસ દેવ, ત્રિશ નું બાજુ છે મનુષ્ય પ્લસ તિર્યંશ, એટલે કોઈ પણ એની થ્રુ. હા, એટલે કયું એક કોઈ પર્ટિક્યુલર એક નહીં નીકળે, કોઈ પણ એક આયુષ્ય, કોઈ પણ બે આ એ તો રીતે નીકળે. આમાં છે પંચેન્દ્રિય જીવને મનુષ્યને આશ્રયને 142 તો મનુષ્ય પ્લસ મનુષ્ય પ્લસ પાછો કોઈ પણ એક તિર્યંશ કે હા. દેવ કે નર નરક કઈ પણ. તો આપણે એવી રીતના જ લખીએ. હા, એમ જ લખી દઉં છું. મનુષ્ય એન્ડ ધીસ હા. ઓબ્લિક ધીસ ઓબ્લિક ધીસ. this. અચ્છા. મનુષ્ય plus દેવ, મનુષ્ય plus દેવ. તો તમને તો આઈ આપણને બરાબર યાદ રહી જશે. ચાલો. બીજામાં આપણે એવી રીતે જ ભાવના કરે છે. ખૂબ બરાબર ભાવના. ચાલો સર્વ મંગલ કરી લે. હા. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસન. પ્રણામ ગુરુજી. प्रणाम गुरुजी. ગુરુજી, પ્રણામ. એટલે મારા ઘરે છે વિનય. ટીકીશાબેન મારા ઘરે બેસે. ઓકે. સમજાય છે.